આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે ₹241 કરોડની જોગવાઈ. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 106 ઘટકોમાં સગર્ભા માતા અને ધાત્રી માતાઓના દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે, જેના માટે ₹90 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹973 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે ₹372 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹2712 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઈ છે. NFSA રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષકક્ષમ આહાર પૂરો પાડવા માટે તુવર દાળ અને ચણાના વિતરણ માટે ₹767 કરોડની જોગવાઈ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹675 કરોડની જોગવાઈ. NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે ₹160 કરોડની જોગવાઈ. શ્રી અન્ન મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવા ₹37 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 1093 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે ₹521 કરોડની જોગવાઈ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અર્થે ₹125 કરોડની જોગવાઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા માટે ₹33 કરોડની જોગવાઈ. પુરાતત્વ સ્થળોએ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી 12 રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. તે જ રીતે ગ્રંથાલયો માટે બીજા 4 નવા ગ્રંથાલયો નિર્માણાધીન છે. માનનીય અધ્યક્ષશ્રી, 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં લાઇબ્રેરીની સુવિધા વિકસાવવા માટે આયોજન. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹208 કરોડની જોગવાઈ. કવિ શ્રી નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર માટે ₹10 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ આંતર માળખાકીય સુવિધાઓ. માનનીય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24,705 કરોડની જોગવાઈ. આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2,67,000 લોકોને કેશલેસ સારવાર માટે ₹3676 કરોડની જોગવાઈ. GMESR સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે ₹392 કરોડની જોગવાઈ. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, મેડિકલ કોલેજ વડોદરા, MP શાહ મેડિકલ કોલેજ જામનગર અને PGના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના બાંધકામ માટે ₹137 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ. જ્ઞાનના 4 આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિ ભૂમિકા આધુનિક સમાજના વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા આંગણવાડીની ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક સુધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક ₹1250ની સહાય માટે ₹3015 કરોડની જોગવાઈ. નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે ₹223 કરોડની જોગવાઈ. સરકારી પ્રાથમિક શાળાઓમાં, સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની
ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 410 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઈ. રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા માટે કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના રૂપિયા 20,100 કરોડના બજેટમાં 16.35% વધારો કરી 23,350 કરોડની જોગવાઈ સૂચવી છું. નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ. સરકારી પ્રાથમિક શાળાઓમાં, સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 410 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઈ. રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા માટે કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના રૂપિયા 20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી 23,350 કરોડની જોગવાઈ સૂચવી છું. અમારી સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. એઆઈનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુજરાતને એઆઈ હબ બનાવવાના અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના 5 સ્તંભ એટલે કે સામાજિક સુરક્ષા, માનવ સંશોધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનો ગ્રીન ગ્રોથ પર આધારિત રૂપિયા 3,70,250 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનમાં દરેક તબક્કાએ આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 717 કરોડની જોગવાઈ. પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ. દિવ્યાંગોને આદિજાતિ વિકાસ માટે કુલ 5,120 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અંત્યોદયની વિચારધારાને વરેલી અમારી સરકાર વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ છે. વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત વર્ષ 2021-22માં આગામી 5 વર્ષ માટે 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં
69,882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. શૈક્ષણિક ઉત્કર્ષ સરકારી છાત્રાલય આદર્શ નિવાસી શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરેસી સ્કૂલના બાંધકામ માટે ₹912 કરોડની જોગવાઈ 2025ના અંત સુધીમાં 69,882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. શૈક્ષણિક ઉત્કર્ષ સરકારી છાત્રાલય આદર્શ નિવાસી શાળા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરેસી સ્કૂલના બાંધકામ માટે ₹912 કરોડની જોગવાઈ અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે ₹755 કરોડની જોગવાઈ દૂધ સંજીવની યોજના માટે ₹233 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરેચરી રેસિડેન્શિયલ સ્કૂલ, 2 સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળા એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે, જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ તુષારભાઈ આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40,000 વિદ્યાર્થીઓ માટે નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ધર્મ સહાય માટે ₹108 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹125 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા માટે ₹7 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ યુવા સમાજ સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક યુવતીઓને સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેંક ધિરાણ પર વ્યાજ સહાય આપવા ₹74 કરોડની જોગવાઈ. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,782 કરોડની જોગવાઈ.